નમસ્કાર મિત્રો. ઘણી મહિલાઓ એક એવી સમસ્યાનો સામનો કરે છે જેના વિશે ખુલ્લેઆમ વાત કરવામાં અચકાટ થાય. સંબંધ દરમિયાન દુખાવો થવો, યોનિમાં પ્રવેશ મુશ્કેલ થવો, શરીર અનાયાસે કસાઈ જવું અથવા પીડાના ડરથી નજીકતા ટાળવી. આ બધું માત્ર મનનો ભ્રમ નથી. આ સ્થિતિને તબીબી ભાષામાં જેનાટોપેલ્વિક પેઇન અથવા તો પેનિટ્રેશન ડિસઓર્ડર કહેવામાં આવે છે. આ સમસ્યા શું છે? આના કારણો શું હોઈ શકે છે? આના લક્ષણોમાં આપણે શું જોઈ શકીએ છીએ અને આનો ઉપચાર કેવી રીતે શક્ય બને? મિત્રો, એ એક એવી સ્થિતિ છે જેમાં યોનિ માર્ગમાં પ્રવેશ દરમિયાન અથવા સંબંધ દરમિયાન દુખાવો, બળતરા, ખેંચાવ અથવા તો પ્રવેશમાં મુશ્કેલી અનુભવાય છે. કેટલીક મહિલાઓના શરીરમાં અચાનક કસાઈ જાય છે, જેના કારણે પ્રવેશ મુશ્કેલ અથવા તો દુઃખદ બની જાય છે. આ સમસ્યા શારીરિક કારણો, માનસિક કારણો, સંબંધમાં તણાવ અથવા તો બધાના સંયોજનના કારણે પણ શક્ય બને છે. તો આના સામાન્ય લક્ષણો શું હોઈ શકે છે? સંબંધ દરમિયાન દુખાવો થવો, યોનિ માર્ગમાં પ્રવેશ સમયે બળતરા અથવા ચૂપતો અનુભવ, ટેમ્પોન, ગાયનેકોલોજીકલ તપાસ અથવા તો સંભોગ દરમિયાન અસ્વસ્થતા, શરીર અચાનક કસાઈ જવું એટલે કે કડક થઈ જવું, પ્રવેશનો ડર લાગવો, પીડાના કારણે નજીકતા ટાળવી અને સંબંધોમાં તણાવ અથવા તો ચિંતા અનુભવવી. મહત્વપૂર્ણ વાત એ છે કે આ લક્ષણો ઘણી મહિલાઓમાં જોવા મળે છે અને તે શરમ કરવાની બાબત નથી, કેમ કે જેનાટોપેલ્વિક પેઇન અથવા તો પેનિટ્રેશન ડિસઓર્ડર એક જ કારણ જવાબદાર હોઈ શકે એવું જરૂરી નથી. શારીરિક કારણોમાં યોનિમાં ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગવો, સોજો અથવા તો ઇરિટેશન થવું કે બળતરા થવી, પ્રસૂતિ પછીના ફેરફારો, હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવના ફેરફારો, યોનિ માર્ગમાં શુષ્કતા અને પેલ્વિક ફ્લોર મસલ્સમાં વધારે કસાવ વગેરે વગેરે કારણો હોઈ શકે. માનસિક કારણોમાં સંભોગનો ડર, દુખાવાનો પહેલો અનુભવ, ચિંતા, ડિપ્રેશન, સંબંધમાં અણબનાવ અને ભૂતકાળના નકારાત્મક અથવા તો ટ્રોમેટિક અનુભવો. ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો? જો આવી પરિસ્થિતિઓ ગાયનેકોલોજિસ્ટ અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરવા માટે જરૂરી બને. સંબંધ દરમિયાન થતો દુખાવો, પ્રવેશ ન બની શકે, દુખાવાના કારણે સંબંધોમાં દૂરી થવી, ચિંતા, ડર, તણાવ અને સંબંધમાં અસર પણ કરે છે. યાદ રાખો, યોગ્ય નિદાન માટે ખુલ્લી અને નિર્ભય ચર્ચા ખૂબ મહત્વની છે. સારા સમાચાર એ છે કે જેનાટોપેલ્વિક ડિસઓર્ડર્સ અને પેનિટ્રેશન ડિસઓર્ડરનો ઉપચાર ખૂબ જ સફળતાપૂર્વક થઈ શકે. ઉપચાર વ્યક્તિગત કારણો અનુસાર નક્કી થાય છે. સંભવિત ઉપચાર: ગાયનેકોલોજીકલ તપાસ અને જરૂરી સારવાર, ઇન્જેક્શન અથવા તો સોજાનો ઉપચાર, યોનિ શુષ્કતા અથવા તો યોગ્ય માર્ગદર્શન, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ, કાઉન્સેલિંગ અને સેક્સ થેરાપી, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, ચિંતા ઘટાડવાની તકનીકો અને દાંપત્ય કાઉન્સેલિંગ જરૂરી બને છે. ઉપચારનો હેતુ માત્ર દુખાવો ઘટાડવો નહીં, પરંતુ સંબંધોમાં નજીકતા ફરી સ્થાપિત થાય એવો છે. જો કોઈ મહિલા આ સમસ્યાનો સામનો કરી રહી હોય તો તેને સહન કરી લો એવું કહેવું યોગ્ય નથી. આ સમસ્યા સામાન્ય હોઈ શકે છે, પણ તેને અનુભવવી નહીં. યોગ્ય સારવારથી ઘણી મહિલાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને યાદ રાખો, આ વિષય પર વાત કરવી શરમની બાબત નથી. યોગ્ય માહિતી અને યોગ્ય સારવાર તરફનું પહેલું કદમ જ સુધારાની શરૂઆત કરે છે.